ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ગામ ટીમ્બી. આજે અત્યારે ઘેરે જો બધા સવારમાં મસ્ત નાહી ધોઈને ટકાટક તૈયાર થઈને ફૂવાનું થાય બેઠા છે અહીંયા. અને ફળિયામાં હાલે છે ભાખરી, મસ્ત ગરમા ગરમ ભાખરી શકું બનાવી. વાહ શકું નાયા ધોયા વગરની ભાખરી બનાવી નાહી લીધું. આજ છે ને સૌથી પહેલા આખા ઘરમાં હું નાહ્યો છું એમ નહીં આજની પણ મમતાબેન બિચારી ખાલી ભાખરી બનાવી હજી ખાધી નથી. અને જો અમારા ભાણીઓ જમી ગયો છે અત્યારમાં સવારમાં ભાખરીને આથણો ને ચા લીધો. આ બસ જો તો ખરા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો બેન. ગુડ મોર્નિંગ. અત્યારમાં છે ને 25 જણા થઈ ઘરે ગામડા. અત્યારે આમ દેહ જેવું વાતાવરણ એટલે લાગે છે કે ઘરે છે ને પેલા ગામડામાં ઘરમાં 20 થી 25 જણા રહેતા. અત્યારે જેવો થોડોક માહોલ છે. ગુલાબ અત્યારમાં બધા માટે ગરમ પાણી કરીને નવરાવી રહી છે. કોનો વારો આવ્યો હવે? નાવાનો વારો કોનો આવ્યો? એક તો માળ ઉઠાડવાના, માળ નાવા મોકલવાના. ચાલો અત્યારમાં ભાખરીનો આહાર કરી લઈએ. સવારમાં શું કહેવાય? શિરોમણ કરી લઈએ. શિરામણ દર વખતે કરેક્ટ કરવો પડે છે. હા, ગુડ મોર્નિંગ બ્રો. વિવેકભાઈ એસે યારે પણ એ ગુડ મોર્નિંગ કીધું એ વિડીયામાં, નકર આમ આડો હાથ રાખે. જો અત્યારમાં બધા મસ્ત ભાખરી ખાવા બેસી ગયા છે. અને આ પટેલ જો નાયા ધોયા વગરના કહી દઉં ને કે ન કહું. મહેમાન બધા હેઠે બેઠા અને ગરધણી બધા હા શીલો ગરમ પાણી કરે છે. ક્યારની એને એમ થતું હતું મારું કઈ કામ ક્યાં બતાવતો જ નથી. 4 વાગ્યા બધા આટલું ગરમ પાણી કરે છે. અને એમાં કાંઈ કરવું ન પડે પણ એ સીપીઓ લઈને અત્યારે વિડીયો ચાલુ છે ને એટલે કરવા મળી છે કામ. હા નકર કાંઈ કરતી નહોતી, બેસી હતી આગી સાઈડમાં. કાંઈ ચાલુ નથી. કાંઈ ચૂલો ચાલુ હોય કાંઈ મતલબ એવો નથી કે તું અહીંયા સામું માથે બેહવું પડે ગરમ પાણી કરવા હાટું. જો અત્યારમાં હવે વીરુભાઈ તૈયાર થાય છે ટકાટક મસ્ત. તારમાં સફેદ કપડા છે કે નહીં? સફેદ કપડા છે. અરે વાહ. અને જાનુ દીદી મસ્ત તૈયાર થઈ ગઈ હો. તો બધું થોડું લાગે, મોઢું કપડા અને જાનું. હાલો તમારે બેન નાવાનું બાકી હોય નાઈ લો. બાકી ઓહો એવું છે. હાલો જાનુ દીદી ભાખરી ખાઈ લીધી કે બાકી છે? અમારો નૈતિક દીકરો અત્યારે મસ્ત શ્રીખંડ ખાશો. શું છે એલા? હે દહીં? એવું કેમ છે? ચટણી મીઠું દહીં ને ભાખરી. અત્યારે દેશી ખોરાક લઈ ગયો છે. તેમાં દહીંમાં છોડીને રોટલો ખાવાની એવી મજા આવે નહીં. તું કાલે હાનનો રોટલો હોય હે કલેવા કે ને શું કહેવાય તો રાજસ્થાન હોય એના માટે રાજસ્થાન જવું પડશે ને. દાલ બાટી ચૂરમાં રાજસ્થાન જઈને ખાતા કોઈ દીધા? અમે એકવાર ખાતા હતા, બહુ મજા આવી. તમે ઓલા પણ માઉન્ટ આબુ ગયા હતા ત્યાં રાજસ્થાન આવો કે દી માઉન્ટ આબુ ગયા હતા તઈ? માઉન્ટ આબુ બીજે ક્યાં હતું? એટલે ફૂલ રાજસ્થાન. વાહ ભાઈ વાહ. તો સવારમાં અત્યારમાં મસ્ત સુપર ફેન્ટાસ્ટિક દિવસ ચાલુ છે. તાળું ખોલ ને બેગને છેલ્લા તાળું ખોલે છે. ખજાનો કાઢવાના છે. એમાં કેટલા રૂપિયા છે? પૈસા કેટલા છે એમાં? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ. અમે તબેલે છે ને અમારે અહીંયા ગાયોનું બદોડું આવ્યું છે. અમે રમાડવા આવી ગયા છે. અંદર ભેંસનું પણ છે પણ અહીંયા વીરુને ગાયનું રમાડ્યું કા. તો પપ્પાને કીધું કે હાલો તો અમે આવી ગયા છીએ. કેવું નાનું એવું છે કા? નહીં આગેથી લે તો સરખો આવે. વીરુ રમાડે એટલે અવસ્થા રમાડવે ને ના તમે પકડ મૂકતા નહીં નકર અમને બીક લાગશે. તો બધા ધીમે ધીમે નીકળવા મળ્યા છે અને ફઈ સૌથી પહેલા જાય છે. હાલો ભાઈ. જય બસ રોવાનું એમને. હા બસ હાલો સાને ફર્સ્ટ ક્લાસ નિરાતે આકે જાઓ. કીમાં જાઉં ત્યાં જાય છે એમ ને?
અચ્છા વિનુભાઈની ઘેર જ આવશે. અત્યારે ટાઈમ થયો છે 4:40 અને છે ને ઘરેથી બધાય મહેમાનો બધા વૈયા ગયા ભાઈ ને બધા બહેનો ને બધા. અને પછી છોકરાઓ ઘરે હતા અને કાલે ઘણા ખરા કાલે આપણે છોકરાઓને રાકેશની પણ નીકળી જવાના છે સુરત જવા. તો કીધું હાલો અત્યારે આપણે છે ને ફ્રી થઈને તો છોકરાઓને લઈને વરુડી જાય. એમાં ખાલી 3 હું રાકેશ ને વિવેક, વેદાંત, નૈતિક, જાનુ, વિરાજ, રિયાન, જય એટલા છોકરાને લઈને આવ્યા છે. બધાને લઈને તો વરુડી મંદિર છે અમારા ઘરની નજીક છે. આપણે કોમેન્ટ કોઈની થોડોક સમય પહેલાં હતી ભાડાથી કે ભાઈ તમે ભાડાની વાત કરીએ, અમે ભાડાના છીએ તો તમારા ગામમાંથી નીકળ્યા હતા, ભાડા ચોકડીથી આવ્યા હતા અને અત્યારે વરુડી પહોંચ્યા છે. તો પાછી કોમેન્ટ કરીને તમે તમારા ગામને યાદ કરજો. અમે અહીંયા તમારા ગામમાંથી નીકળ્યા છીએ. જો અત્યારે છોકરાઓ અહીંયા મસ્ત રમે છે. હું એકલો અહીંયા બધું બેઠું છું. આ બધા ત્યાં રમે છે. વિવેક વેકલેર ઊભો છે ને વિરાજ ને રિયાન ને બધા મસ્ત રમે છે. ચાલો આગળ નીચે જઈને તમને જામી ગયો છે મસ્ત. આજે પૂનમ છે ને એટલે દરિયાએ તો વિરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને અહીંયા ફોટો સેશન હાલે છે. વાહ વાહ ભાઈ વાહ. વેદાંત આ કોની જાવ લાઈક ખબર લાઈક કોની જાવ ખબર છે બે વાહ વેદાંત વાહ. અહીંયા તો ખાડામાંથી તો મસ્ત ચાલ પહોંચ. હવે ક્યાં પહોંચશે બતાય તો કેમ હતું. ના જો મસ્ત રમે છે છોકરા. જાનું આને તમને ઓલો મહેલ બનાવતા આવડે કેમ? નહીં એમ નહીં. આ જો આવડો બનાવજો. રિયાન બનાવે તો રિયાન જો આગળ રિયાન બનાવે. એમનું મય થાય. આમ તો રાકેશભાઈ તો બનાવે. પછી ઉપર પાણી જેમ રેડે જ જવાનું. રેલમાં જોયું તું નહીં તું ધ્યાન રાખજો ગોટી. એવું પણ એવું એમ ઉડાડમાં ઢીલી. આ લોકોની મહેનત જુઓ તમે. અહીંયા કૂવો કર્યો છે અને ખાડે છેટ સુધી કરી છે અને હજી દરિયા સુધી પોગાડે છે. એટલે રિયાન ને વિરાજ ને જાનુ ત્રણેયની મહેનત જોરદાર છે. આ પાણી ચાલુ થાય તો થાય ને ભાઈ. હવે ટાઈમ અત્યારે જો છે 6 વાગી ગયા છે અને બહુ મજા આવી. હજી જો છોકરાઓની રીતે મજા કરે જ છે, આનંદ કરે જ છે. અને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં થોડોક નાસ્તો લીધો છે, છોકરાને નાસ્તો કરાવી દઈ. અને આ પેલી રીલ જોઈ જોઈને ઓલું કરે ને શું કહેવાય નવી ટ્રાય બધી. આ પગ ધો પાણી તૂટી જાય જલ્દી આયા ના કર નાખે. પછી બહુ આગો જાય તો પૂરું થઈ જાય. એ પેલી એક રીલ આવે ખબર, એમાં થેલીમાં પાણી નાખે અને પછી પગેમાં ધોઈ નાખે. તો એવી ટ્રાય કરે છે. તો હવે અહીંયા અમે આગળ નાસ્તો કરીને પછી જવાના છે ઘેરે ને ગોરધન બાપાને ઘેરે જમવાનું છે પાછો આજે સાંજે. કેટલા સમય સુધી ગોરધન બાપાનું નામ લેવા આવી શકી નથી કેમ કે અમને આમ પહેલાંથી ટેવ ગોરધન બાપાનું ઘર એનું કહેવા ટેવ પડી ગઈ. ગોરધન બાપા દેવ થઈ ગયા પણ હજી નામ ગોરધન બાપાનું ચાલે અને લગભગ આ પેઢી વાઇઝ થઈ ચાલશે. આવતી પેઢીમાં કદાચ નામ ફરે તો વાત અલગ છે. તો ચાલો હવે જઈએ ઘરે. ઘરનો માહોલ લઈને ઘરના ઓળા રોટલાની મજા લેવાની છે. બધા અત્યારે મસ્ત નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરી લીધો આમ તો. એ વીરુ તને શું ભાવ્યું વધારે, ચટાકા પટાકા કે છોકરો ડાયો જય જેવો માણા કોઈ નહીં. જય બહુ ડાયો. આપણને જય બહુ ગમે. હવે 6:30 આવી ગયા છે ઘેરે અને ઘેરે આવીને ક્યારે જીતુભાઈની ઘેરે મારા આગળ છે ને 2 વખત ગોરધન બાપાને ઘેરે બોલાવી ગયો. એટલે મેં જ્યાં સુધી આ પેઢી રહે ને ત્યાં સુધી એમ જ બોલાવે ગોરધન બાપાને ઘેરે. તો હવે અહીંયા અત્યારે આવી ગયા છે બધા. જો ફઈ બેઠા છે, ફુવા છે, આ બાજુ નરસિંહ હતા, મયુરના દાદા ને દાદી દૂધીમાં અને પૂરીમાં અને જીતુભાઈ અહીંયા બેઠા છે. જીતુભાઈ તો રેડી બધું પતી ગયું બપોરે હરખું ના ભાઈ. જો અમારે વીરુભાઈ તો અત્યારે દરિયામાં નાયો છે કઈ કેટલો નાયો દરિયામાં. આનો મારે ટીચો મગાવ્યો મારા દીકરા ભેગો. ખુરશી લઈ જાવ ને એટલે તમારે હું ઊભો રહું ભાઈ. અત્યારે અહીંયા છે ને ઓળો ને રોટલા છે
અને હારા મરસા ભરેલા મરસો આગળ એમ ખાઈ ગયો આખું જોયું સાચું તો મને એમ તો ઓલો આપણે ઓલો મસાલો કરીને ગાંઠિયાનો સવાણું ને ચૂલી હશે તમારે ઓલો લોટનો હતો ભરાઈ ગયો પણ પૂરું તો કરી દીધું તો અજય ભાણો ક્યાં છે અજય ભાણો છે કાનાણી હા કુમાર કાનાણી ઓ ભાઈ બોલો વિરાટ જો વીરકુડી અહીંયા તો વીરકુડી ના કેમ કહી દે તું મને એચડી ગેંગ 7:30 મસ્ત ભાણું તૈયાર થઈ ગયું છે મતલબ સાંજે જમવાનું છે અત્યારે ઓળો ને રોટલો જે હું ફુવા બે બેઠા છે ને અમારી ડીશમાં હજી કાંઈ એવું નથી આ બધા લાઈનમાં અહીંયા બેસી ગયા છે અહીંયા મેં ભાખરી લીધી છે ફુવાએ રોટલો લીધો છે ઓળો બેન લઈને આવે છે એ ઓળો અંબાઈ નહીં એ જલી અમને તો અંબાવો મેં તો સાઈડમાં કરી બેન હા દૂધ આપી દે રોટલો આપી દે ઓળો આપી દે જે આપવું એ આપી દો જમવા આપી દો કાજુ બદામ નાખેલો ઓળો કુવા